માવઠાના માર વચ્ચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામસામે આવી ગયા છે। અમરેલીમાં ખેતી બચાવો આંદોલનમાં પરેશભાઈ ધાનાણી આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા। કોંગ્રેસના નેતા પરેશભાઈએ આપના ગોપાલભાઈ પર પ્રહાર કર્યા। કહ્યું ગોપાલભાઈએ ખેડૂતો માટે હેક્ટરે 50,000ના વળતરની માંગ કરી। હેક્ટરે 50,000 એટલે વીઘે 8,000 જ થાય। વીઘે 50,000નું નુકસાન અને ગોપાલભાઈ 8,000માં સોદો કરી આવ્યા છે। ગુજરાતના ખેડૂતોનો વીઘે 8,000માં સોદો કરવાનું આખું ષડયંત્ર રચાયું છે। એમણે કહ્યું કે તમારે વેચાવું હોય તો વેચાવો, અમારા પેકેજ અમારો ખેડૂત નક્કી કરશે। નવા સવા ખેડૂતોના કહેવાતા નેતાઓએ ખેડૂતોને ગીરવે મૂક્યા। અરે આપના મારફત ખેડૂતોને પૂછ્યું, 1 હેક્ટર એટલે 2.5 એકર, 2.5 એકર એટલે 6.25 વીઘા। હવે 50,000 રૂપિયા 6.25 વીઘામાં નુકસાનીના 50,000 એટલે વીઘે 8,000 રૂપિયા થયા। અમે ખેડૂતો સાથે પરામર્શમાં જે પાયાના નિષ્કર્ષ ઉપર આવ્યા, 1 વીઘે 17,235 રૂપિયા જેટલો ખર્ચ ખેડૂતનો દીકરો સરકારે જે માર્ગદર્શિકા આપી છે એ મુજબ મગફળીના પાકની પાછળ કરી ચૂક્યો છે। વીઘે 17,235 રૂપિયાનો ખર્ચો થયો। સરેરાશ 20 મણ માંડવી કોટા ફૂટી ગયા, પાથરા તળાઈ ગયા, પાલો પલ્લી ગયો। 1 વીઘે 50,000 રૂપિયાનું નુકસાન ગયું અને વીઘે 8,000 રૂપિયાની માગણી। મને લાગે છે કે નવા સવા ચૂંટાયેલા નેતાઓએ કોરડીમાં ગોળ ભાંગી અને એનું પેકેજ નક્કી કરી લીધું અને ગુજરાતના ખેડૂતોને બારોબાર ગીરવે મૂકવાનું પાપ કર્યું છે। તો એક તરફ માવઠાનો માર ખેડૂતોએ સહન કર્યો છે, આર્થિક નુકસાન થયું છે અને હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામસામે આવી ગયા છે। ન્યૂઝરૂમથી મારા સહયોગી વિકાસ જોડાઈ ગયા છે। વિકાસ, હજુ સહાય પેકેજની રકમ જાહેર નથી થઈ, પરંતુ જે પ્રકારે આમ આદમી પાર્ટીએ માંગ કરી રકમને લઈને, એને જ લઈને હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામસામે આવી ગયા છે। બિલકુલ જિજ્ઞાસા, ખેડૂતોને સહાય મળે ત્યારે વળતર જ્યારે પણ મળશે, પરંતુ એની પહેલા ખેડૂતોના નામે રાજનીતિ ભરપૂર થઈ રહી છે। જોરદાર રાજકીય રોટલા શેકવામાં આવી રહ્યા છે। પછી કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી ભારતીય જનતા પાર્ટી, ત્રણ પક્ષો અત્યારે ખેડૂતોને લઈ જોરદાર રાજનીતિ કરી રહ્યા છે। તમામ પોતાના એ બ્રાઉની પોઈન્ટ શોધી રહ્યા છે કે ક્યાંથી આપણને ફાયદો મળી જાય। હવે પરેશ ધાનાણીએ ગોપાલ ઇટાલિયાના એ પ્રેસ કોન્ફરન્સના આધારે એમના પર પ્રહાર કર્યા છે। ગોપાલ ઇટાલિયાએ એ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું, એમણે ચેલેન્જ આપી હતી ભાજપને કે જો તમે દરેક ખેડૂતોના ખાતામાં દર હેક્ટરે 50,000 રૂપિયા નાખી દો છો તો હું અહીંયાથી ચાલતો ગાંધીનગર પહોંચીશ અને હું ત્યાં તમને શુભકામના પાઠવા પહોંચીશ। અને આ જ મુદ્દો કોંગ્રેસે પકડી લીધો છે। તમને ખબર હશે કે વિસાવદરની પેટા ચૂંટણીનું જ્યારથી પરિણામ આવ્યું ત્યારથી એક પ્રમાણેની લહેર જોવા મળી રહી છે અને એનાથી કોંગ્રેસ થોડી સેટબેક થઈ, પરંતુ હવે ખેડૂતોનો મુદ્દો લઈને હવે કોંગ્રેસ કાઉન્ટર કરવા માંગી રહી છે, કારણ કે આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે। ઘણા બધા એવા ખેડૂત સંગઠન છે અગ્રણી, એવું કહેતા હોય છે કે અમને દર વીઘે 35,000 જેટલી સહાય મળવી જોઈએ, પરંતુ જે રીતનું કેલ્ક્યુલેશન ગોપાલ ઇટાલિયાએ આપ્યું, જો એ રીતના પૈસા આપવામાં આવે તો ખેડૂતોને દર વીઘે ફક્ત 8,000 રૂપિયા જ મળે છે। એ આખું ગણિત પણ પરેશ ધાનાણીએ બતાવ્યું છે કે અમારા ખેડૂતોને જો આટલું 50,000નું દર વીઘે નુકસાન થઈ રહ્યું છે તો તમે કેમ 8,000 રૂપિયા અપાવવા માંગો છો। એટલે પરેશ ધાનાણી કહી રહ્યા છે કે તમે ભાજપ સાથે સેટિંગ કરી લીધું છે, કુરડીમાં ગોળ ભાંગી ગયું છે અને તમે ખેડૂતોનું પેકેજ નહીં। એટલે પરેશ ધાનાણી કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોનું નહીં પરંતુ પોતાનું પેકેજ સેટ કરી લીધું છે, એવો ગંભીર આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે। હવે આ ગોપાલ ઇટાલિયાથી કોઈ ચૂક થઈ ગઈ છે કે પછી એમની ડિમાન્ડ જ આટલી છે એ ગોપાલ ઇટાલિયા પોતે જાણે, પરંતુ કોઈ પણ ખેડૂત હોય એ સરકારની સહાય જે પણ આવવાની છે એના પર નજર રાખીશું, પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે, એમની લાગણી છે, એવી માંગણી છે કે દર વીઘે તેમને લગભગ 25,000, 30,000, 35,000 એટલું તો એમને વળતર મળવું જ જોઈએ। એની સામે ગોપાલ ઇટાલિયાનું જે કેલ્ક્યુલેશન છે એના અનુસાર એમને 8,000 જ મળવા જોઈએ। હવે આમ આદમી પાર્ટી તરફથી આ બાબતે શું કહેવામાં આવે છે એના પર જોવાનું રહેશે। અહીંયા સૌથી મહત્વની બાબત તમે જુઓ કે એકબીજાને પાડી દેવાની વાત થઈ રહી છે, એકબીજાને ચેલેન્જની વાત થઈ રહી છે, પરંતુ આ એવો સમયગાળો છે કે જો આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ
કેમ બંને એક સાથે આવીને આ મુદ્દો ન ઉઠાવી શકે, પરંતુ નથી ઉઠાવતા કારણ કે એમાં એમની વોટ બેંક છે. એમને ખબર છે કે જો આવી રીતે સાથે આવીશું તો પછી આપણા વોટ પણ વેચાઈ જશે, કદાચ કોઈ વોટ આપશે પણ નહીં. એટલે કે આ આપદામાં પણ આ તમામ રાજકીય પક્ષો અવસર શોધી રહ્યા છે. એ અહીંયાની પરિસ્થિતિ છે. સરકાર ચોક્કસથી મક્કમ છે. સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 2 દિવસ પહેલા જ કહ્યું હતું કે તમામ સર્વે 3 દિવસમાં મારા સુધી પહોંચાડો અને ત્યારબાદ જાહેરાત કરવામાં આવશે. એટલે કે બુધવારની જે કેબિનેટની બેઠક થાય પહેલા કદાચ એવું પણ બને કે 24 કલાક અગાઉ પણ કેબિનેટની બેઠક થઈ જાય, ત્યારબાદ પેકેજ આવી જાય અથવા તો કોઈ બીજો નિર્ણય લેવામાં આવે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પોતે ગ્રાઉન્ડ પર ઉતરવાના છે. જુનાગઢ અને ગીર સોમનાથના જે ગામડાઓ છે ત્યાં ખેડૂતોની વ્યથા જાણવા પણ પહોંચવાના છે. કેટલી સહાય આવશે એના પર નજર તો છે, પરંતુ આ સહાય કેટલી મળશે એના પર રાજનીતિ જોરદાર અત્યારે ગરમાઈ રહી છે. પરેશભાઈ ધાનાણીએ આખું જે ગણિત સમજાવ્યું, એમણે કહ્યું કે જો 50,000નું જો તમે વાત કરી રહ્યા છો કે 1 હેક્ટરે જો 50,000 આપવામાં આવે તો ખેડૂતોને વીઘે 8,000 જ મળશે, તો કેમ તમે આવી 8,000ની તમે પેરવી કરી રહ્યા છો? એ સવાલ પણ ગોપાલ ઇટાલિયાને પૂછવામાં આવ્યો છે. પરેશ ધાનાણીએ શું નિવેદન આપ્યું એકવાર આપણે ફરી એકવાર સાંભળી લઈએ કે કેવી રીતે એમણે ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા. અરે આપના મારફત ખેડૂતોને પૂછ્યું, 1 હેક્ટર એટલે 2.5 એકર, 2.5 એકર એટલે 6.25 વીઘા. હવે 50,000 રૂપિયા 6.25 વીઘામાં નુકસાનીના 50,000 એટલે વીઘે 8,000 રૂપિયા થયા. અમે ખેડૂતો સાથે પરામર્શમાં જે પાયાના નિષ્કર્ષ ઉપર આવ્યા, 1 વીઘે 17,235 રૂપિયા જેટલો ખર્ચ ખેડૂતનો દીકરો. સરકારે જે માર્ગદર્શિકા આપી છે એ મુજબ મગફળીના પાકની પાછળ કરી ચૂક્યો છે. વીઘે 17,235 રૂપિયાનો ખર્ચો થયો. સરેરાશ 20 મણ માંડવી કોટા ફૂટી ગયા, પાથરા તળાઈ ગયા, પાલો પલ્લી ગયો. 1 વીઘે 50,000 રૂપિયાનું નુકસાન ગયું અને વીઘે 8,000 રૂપિયાની માગણી. મને લાગે છે કે નવા સવા ચૂંટાયેલા નેતાઓએ કોરડીમાં ગોળ ભાંગી અને એનું પેકેજ નક્કી કરી લીધું અને ગુજરાતના ખેડૂતોને બારોબાર ગીરવે મૂકવાનું પાપ કર્યું છે. એટલે પરેશભાઈ ધાનાણી કહી રહ્યા છે કે નવા સવા નેતા કે એમણે ગોઠવણ કરી નાખી છે, setting.com કરી નાખ્યું છે. એમણે પોતાનું પેકેજ તો નક્કી કરી લીધું, પરંતુ ખેડૂતોનું પેકેજ તમે એમને જાતે નક્કી કરવા દો, તમે આમાં વચ્ચે ન આવો, એવું તેમણે પલટવાર પણ કર્યો છે. આપણી સાથે કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલિયા જોડાઈ ગયા છે, એમની સાથે પણ વાત કરીએ. પાલભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. ગોપાલ ઇટાલિયા જે કહી રહ્યા છે કે ભાઈ 1 હેક્ટરે 50,000 રૂપિયા આપી દો અને ચેલેન્જ આપી કે જો તમે નાખી દેશો ખેડૂતોના ખાતામાં તો હું પગપાળા ત્યાં જઈશ અને અભિનંદન પાઠવીશ. અચ્છા, એ હમણાં થોડી મિનિટોમાં જોડાશે ત્યારે આપણે એમની સાથે સંવાદ કરીશું, પરંતુ અત્યારે સંપર્ક કપાઈ ગયો છે. ટૂંકમાં રાજનીતિ ભરપૂર થઈ રહી છે અને મને લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા એમની કદાચ કોઈ ભૂલ પણ થઈ શકે, કારણ કે આવું કોઈ નિવેદન, આવું સ્ટેટમેન્ટ કોઈ નેતા આપતા નથી. એમણે ચોક્કસથી કહ્યું કે 1 હેક્ટરે 50,000 નાખી દો, એનો મતલબ કે 1 વીઘે 8,000 થાય છે, એટલી સહાય મળતી હોય છે. શું એ ખેડૂતોને મંજૂર છે કે કેમ? હવે ખેડૂતો પોતે જાણે. ખેડૂતો એને કેવી રીતે એને લે છે ગોપાલ ઇટાલિયાના નિવેદનને, શું એના પર કોઈ પ્રતિક્રિયા આપે છે જોવાનું રહેશે. પરંતુ રાજનીતિ ચોક્કસથી ભરપૂર થઈ રહી છે. જોવાનું રહેશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને લઈ ખેડૂતોના જંગ ક્યાં સુધી પહોંચે છે. જિજ્ઞાસા. બિલકુલ વિકાસ, આભાર જાણકારી માટે. તો હાલ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. જે પ્રકારે કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું કે ગોપાલભાઈએ પોતાનો સોદો કરી લીધો છે, ખેડૂતો માટે હેક્ટરે 50,000ના વળતરની માંગ કરી એટલે વીઘે 8,000 જ થાય. એક તરફ વીઘે 50,000નું નુકસાન ખેડૂતોને થયું છે અને ગોપાલભાઈ 8,000માં સોદો કરી આવ્યા. પરેશભાઈએ આખું ગણિત સમજાવ્યું. એમણે કહ્યું કે આખું ષડયંત્ર રચવામાં આવ્યું.